મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે. અમે ઓલરેડી એનો લખાણ પણ આપી દીધું છે કમિટીને, પણ તેમ છતાં અમારું લખાણ ધ્યાનમાં લીધું નથી. અને આજે અમે લોકોએ વૈષ્ણવોને દર્શનમાં અડચણ ના થાય, ઠાકોરજીની સેવામાં અને મર્યાદામાં કોઈ અપરાધ ના થાય, કોઈ તંટો ફિસાદ ના થાય, એ વસ્તુને અમે ધ્યાને રાખી ઠાકોરજીની મર્યાદા જાળવવા માટે અમે આજે નીચેથી અમારા મોટાભાઈ અશોકભાઈએ આરતી ઉતારી છે. મારી ખાસ વિનંતી અમારા માનનીય ચેરમેન સાહેબને કે અમારી અને વૈષ્ણવોની લાગણી એને ધ્યાને રાખે. અમારી બે હાથ જોડીને એમને વિનંતી છે કે આ બાબતમાં ફેરવિચારણા કરી અને અમારું અને સેવક ભાઈઓ અને વૈષ્ણવોનું હિત અને ઠાકોરજીની સેવા અને દર્શન સારી રીતે થાય. અમારો પૂરેપૂરો સહકાર છે, પરંતુ અમારા જે આ વર્ષોથી ચાલતા આવતા પ્રથા પરંપરા અને રીતિ રિવાજ મુજબના જે હક્કો છે એની ઉપર તરફ ના સુધીરભાઈ છે ત્યારથી અત્યાર સુધી હું જોતો આવ્યો છું. સિંહાસન પરથી જ આરતી ઉતારવામાં આવી છે. એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર, લક્ષ્મીજીથી અહીંયા આગળ આવ્યા છે ત્યારથી અમે શ્રીગોળ ભાઈઓ અને ખેડાવાડ ભાઈઓ બધા જ ઉપરથી જ આરતી ઉતારીએ છીએ. એ આજે પરંપરાનો ભંગ, વિરોધ અમે કર્યો, પણ વિરોધનો અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો. અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડે, અમારે પણ સાચવવી પડે, માન મર્યાદા અમારે પણ સાચવવું પડે. બીજું, ચેરમેન સાહેબની રૂએ મંદિરના ચેરમેન છે એ પોતાના ઘરના નથી, મંદિરના ચેરમેન છે, માટે ભગવાનના પણ એ અનુયાયી થયા. ભગવાનના ચેરમેનને પણ અમારે માન મર્યાદા રાખવી પડે. આજે માન મર્યાદા ધ્યાનમાં આપીને અમે અમારો વિરોધ કર્યો છે.